ચાલો તો આપણે જતા છીએ જાગૃતિ સોસાયટીમાં. ત્યાં કોઈ ઘર પાસે સાપ દેખાયો છે, ત્યાં જઈ જોઈએ કયો સાપ છે તે. કઈ બાજુ છે હે હો ઘેરી નહીં આવે કડ્ડે હો નહીં રે કે ટેકાય છે બરાબર. એ જોયું ને ડીગું તો તારે આમ આવી જવાનું. હા આપણને દેખાય નહીં. તું રવા દે પાછા જા. ચઢાય એવું જ છે, બધું નાખી જ આપેલું છે તે ચઢાય એવું. આ નહીં હતું યાર. ના આની હતો આ નહીં હતું. આ કેવી રીતે દિવાલ પરથી આટલી લાંબુ લગીને પહોંચવાનું નહીં પહોંચે. એ બ્રાઉન હતો, બ્રાઉન હતો, બ્રાઉન હતો. એ બીજું છે એમ? હા આ તો બહુ નાનું છે. આ શું છે તો? આ કયું છે? તો પેલું કાં ગયું? પેલો મોટો છે, આટલો નાનો. ડોકો પટલો કરીને આગને જેવી રીતે એ કરતો છે. એ કયું છે ને? આ તો હા આ કયું છે? તે સપાડું હતું સપો? ના મોટું હતું. દૂરથી તને દેખાય એવી રીતે આવું? છોડ દે ને કઈ, છોડ દે. છોડી દો. નહીં રે બહાર લેજે. કે કયું નું કરો? ને એક ફરિયાદ કરે પછી આંગણામાં. આ છે કેકાયું. હવે ચોમાસું ચાલુ થશે એટલે આ વધારે જોવા મળશે, અને એક સાથે 2-3 ને એવા પણ જોવા મળે છે. આ સંપૂર્ણપણે બિનઝેરી હોય છે, આના કડવાથી કંઈ થતું નથી, ને મોટાભાગે આ બાઇટ પણ કરતું હોતું નથી. એના ગળાનો ભાગ થોડો પીળાશ પડતો હોય છે, અને શરીર પર ચેક્સ જેવા પટ્ટા હોય છે આડા. અત્યારે ગભરાવા માટે આગળની ડોકું પટલું કરીને નાગની જેવું જ એ કરે છે.